કંસનો દરબાર છે, માર્કેટિંગ યાર્ડ છે. ખરેખર શું કરવું જોઈએ સરકારે? આ અમૂલ ડેરી પણ માસીન છોકરો. આપણે શ્વેત ક્રાંતિ કહીએ છીએ, ખોટું છે. એ ભ્રમ ક્રાંતિ છે, શ્વેત ક્રાંતિ નથી. શ્વેત ક્રાંતિ તો કેને કહેવાય કે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે. એ પશુને પાળે, પોતાના પરિવારને પાળે, છતાં પૈસા વધે, એમ કહું છું. એને પોષણક્ષમ ભાવ કહેવાય. દૂધ એની પાસેથી લ્યો તમે 70 ની 90 રૂપિયા લ્યો, 100 રૂપિયા લ્યો લીટર ત્યાંથી. પછી અહીંયા પ્રોસેસ કરો. અમૂલ ડેરી છે એ પ્રોસેસ, અમૂલ એટલે બધી ડેરીની વાત કરું, એ પ્રોસેસ યુનિટ છે કે અહીંયા તમે બધું દૂધ લઈ આવ્યા, હજારો કે લાખો લીટર દૂધ લઈ આવ્યા, પછી વેચો દૂધ. મને ને તમને બિલકુલ પાણી ભાવે મળવું જોઈએ. વચ્ચે તમે એમ કે તો પછી એનું હાલે કેમ? હું એનો રસ્તો કહું છું. હાલ એટલા માટે જ ડૉક્ટર કુરિયને કર્યું હતું, આ જ હતું જે ભગવાન કૃષ્ણએ કર્યું હતું. કૃષ્ણએ પણ એમ જ કર્યું, ખાતા વધે એ મોકલશું. તમને કંસને કીધું ભાઈ જો એ ડખો કરીમાં, કારણ કે મૂળ પેદાશ અમારી છે. હંધુ તમને દઈ દીધું, અમે શું કરીએ? તો બધા કે ભાઈ આવું કરે કોણ? તો કંસ કોઈ મારી નથી નાખતું. તમે યાર એક તબિયત છે, પથ્થર તો ઉલાળો યારો, એક શેર છે કે કાંઈ જેટલી સંઘર્ષ હોય છે, તમે સંઘર્ષથી ફાટી પડો તો સંઘર્ષ મોટો થઈ જાય. આપણે ઘણી વખત ભગવાનને શું કહીએ છીએ ખબર છે? હે પરમાત્મા, બહુ મુસીબત છે, ભગવાન મને બચાવી લે. કોઈ દી મુસીબતને કીધું કે ભાઈ તું તો ગમે એવડો, મારો ઈશ્વર કેવડો છે, તારું કાંઈ ના આવે? એવું કોઈ દી ભગવાન ઉપર એવો ભરોસો નથી જેવો આપણને મુસીબત ઉપર ભરોસો છે. હે પ્રભુ બચાવી લે, મને રોનકભાઈ મારી નાખશે. ભાઈ એના કરતાં રોનકભાઈને ન કહો કે તમે મને મારી નાખવાની વાત કરો, મારે કૃષ્ણ કાનુડો છે, મારી નાખશે જાનથી. એ કાં નથી થતું. કોન્ફિડન્સ આના ઉપર, આ મારશે એની શ્રદ્ધા છે, ઓલો બચાવશે એની શ્રદ્ધા નથી. એ ડખો છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું, કંસે ભલે તમને બધાને કીધું દહીં થરા આપી દેવા, નથી દેવા. તો કે તો હું એ બધું હું ફોડી લઈશ. પણ તમે પેલા સંકલ્પ કરો. જો આ સંકલ્પ વાળી વાત હું કહું છું ને, કળિયુગમાં નરેન્દ્ર મોદી કહે છે ને, દરેક માણસ એક એક સંકલ્પ કરતા, તો આપણે મજાક કરે. વિરોધ પક્ષના તો કરે જ કરે, બધા કરે કે આ તો વાતું. ભાઈ એની પાછળનો એક લોજિક ખાલી સમજો. એ ભગવાન છે એમ નથી કહેતા, એનું જે એના 18 વાંકા હોય છે, પણ અમુક વાત છે ને આપણે જીવનમાં સમજવું જોઈએ. કારણ કે નડતર આપણને છે.